હેલો મિત્રો, તાજેતરમાં જીસેટ પરીક્ષા 2026ની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં તમામ ઉમેદવારો માટે કોમન એવું પેપર 1 કેવું રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. જો આપ જીસેટ પરીક્ષા 2026ની તૈયારી કરો છો, જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ માટે ખાસ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિષય નંબર 1નું નામ છે અધ્યાપન અને શિક્ષણ સંશોધન, જે તમારા પેપર 1નું પૂરું નામ છે, જેમાં કુલ 10 યુનિટ આપવામાં આવ્યા છે. જેમાં પહેલું છે શિક્ષણ અભિયોગ્યતા, જેમાં શિક્ષણને લગતી તમામ બાબતો કે તમે એક શિક્ષક કે અધ્યાપક તરીકે શું કરશો અથવા તમારામાં કઈ લાયકાત હોવી જોઈએ એ બાબત પર આધારિત છે. જેમાં શિક્ષણના હેતુ, લેવલ, લાક્ષણિકતા, અસર કરતા પરિબળો, શિક્ષણની અલગ અલગ પદ્ધતિઓ, આ તમામ બાબતોનો સમાવેશ છે. જ્યારે યુનિટ નંબર 2ની વાત કરીએ તો એમાં સંશોધનને લગતી બાબતો, જેમાં સંશોધનના અગત્યના સોપાન, સંશોધન અંગેની આચારસંહિતા, સંશોધનની વિવિધ પદ્ધતિઓ છે. યુનિટ 3ની વાત કરીએ તો તેમાં ફકરામાંથી શોધીને જવાબ લખવાના હોય છે, જેને રીડિંગ કોમ્પ્રિહેન્શન તરીકે ઓળખવામાં આવે છે. એક ફકરો, જેમાં 5 પ્રશ્ન, દરેક પ્રશ્ન 2 માર્કનો હોય છે. ત્યાર પછી છે કમ્યુનિકેશન અથવા પ્રત્યાયન, માહિતી સંચારના કૌશલ્ય વિશેની બાબત છે કે આદર્શ શિક્ષકમાં પ્રત્યાયન અથવા કયું કૌશલ્ય હોવું જોઈએ, જેમાં અર્થ, પ્રકાર, અવરોધ, લાક્ષણિકતા, આ તમામ બાબતો છે. યુનિટ નંબર 5 છે ગાણિતિક તર્ક અભિયોગ્યતા, જેમાં તર્કના વિવિધ પ્રકારો, અક્ષર શ્રેણી, શબ્દ શ્રેણી, સાંકેતિક ચિહ્ન અને સંબંધની વાત છે. ચેપ્ટર નંબર 6 છે તાર્કિક તર્ક, જેને કહેવાય છે લોજિકલ રીઝનિંગ, જેમાં દલીલની રચના અને સમજ. ત્યાર પછી તાર્કિક અલગ અલગ પદ્ધતિઓ વિશેની વાત છે, જેમાં વેન ડાયાગ્રામ છે, ભારતીય જ્ઞાનધારાના માધ્યમો છે. ત્યાર પછી યુનિટ નંબર 7 માહિતીનું અર્થઘટન, જેને ડેટાનું પૃથ્થકરણ પણ કહેવામાં આવે છે, જેમાં તમને જીસેટની પરીક્ષામાં બાર ચાર્ટ, સ્તંભાલેખ, વર્તુળ કે ટેબલ ચાર્ટમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક યુનિટનો ભાર 10 માર્કનો છે, જેમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. યુનિટ નંબર 8 છે આઈસીટી, જેમાં ઇન્ટરનેટના પ્રકારો, આધારો, લાભ, મર્યાદા, કોમ્પ્યુટરને લગતી બાબતો પૂછવામાં આવે છે. યુનિટ નંબર 9 છે લોકો, સમાજ, વિકાસ અને પર્યાવરણ, જેમાં પર્યાવરણ સંબંધિત અગત્યની બાબતો, પ્રદૂષણના પ્રકાર, એની માનવ જીવન પર શું અસર થઈ. ત્યાર પછી વિકાસ માટેની વ્યૂહરચનાઓ, વર્તમાન કાયદાઓ, પર્યાવરણને લગતા આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. યુનિટ નંબર 10 છે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, જેમાં નવી શિક્ષણ નીતિ 2020 શિક્ષણને લગતી ઓનલાઈન પદ્ધતિઓ, ત્યાર પછી અગત્યના શૈક્ષણિક સુધારાઓ, નીતિ, શાસન, વહીવટ, આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેક યુનિટમાંથી 5 પ્રશ્ન પૂછાય છે અને 2 માર્કનો એક પ્રશ્ન હોય છે. કુલ પ્રશ્નપત્ર 100 માર્કનું અને 1 કલાકનો સમય હોય છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.